જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, તમારો કિંમતી સમય કાઢી અંત સુધી બન્યા રહેજો. અને મિત્રો, ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને અંતમાં વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરી જણાવજો કે તમને આજનો અંક કેવો લાગ્યો. તો ચાલો મિત્રો શરૂ કરીએ. ત્રીજો અંક. આ નવલકથાના આગલા 2 અંક આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપું છું. તો ન જોયા હોય તો જોઈ લેજો મિત્રો, એટલે તમને આવનારા અંક સાંભળવાની મજા આવે. માતા પિતાનું અકાળે અવસાન થયા બાદ જલ્પાએ પિતાનો ડિપાર્ટમેન્ટ સ્ટોર કુશળતાથી ચલાવ્યો. પપ્પા અને મમ્મીના અકાળ અવસાન પછી સ્ટોર અને ઘરની જવાબદારી બંને જલ્પાના સિરે હતી. દાદી તો દીકરા અને વહુના જવાથી શાનભાન ગુમાવી બેઠી હતી. જય અને જેમિની આ બધું સમજવા નાના હતા. જલ્પા ખૂબ મૂંઝાયેલી રહેતી. નવીને સ્ટોર સંભાળ્યો હતો. થોડા દિવસ પછી જલ્પાને પપ્પાએ સ્વપ્નમાં યાદ દેવડાવ્યું, બેટા, માણસો ગમે તેટલા સારા હોય, આંધળો ભરોસો તેમના પર ન રખાય. જલ્પા ઊંઘમાંથી સફાળી જાગ્રત થઈ ગઈ. બીજે દિવસે, દાદી, હવે મને મક્કમ કર. જય અને જેમિનીને રજાઓ છે, તેમનું ઘરમાં ધ્યાન રાખજે. મારે નિયમિત સ્ટોર પર જવું પડશે, નહીં તો આપણે ખાઈશું શું? જય અને જેમિનીને હજુ ભવિષ્ય બનાવવાનું છે. તારે હવે મને સાથ દેવો પડશે. દાદીની અચાનક આંખો ખુલી ગઈ. અરે મારી દીકરી 20 વર્ષની છે, એકલી કેવી રીતે બધું સાચવે? મારે તેને હિંમત આપવી જોઈએ. ગયેલા પાછા નહીં આવે, પણ જે હયાત છે તેમની સંભાળ વધુ અગત્યની છે. દાદીએ પ્રેમથી જલ્પાને ગળે લગાડી આશીર્વાદ આપ્યા. ધીરે ધીરે બધું થાળે પડવા માંડ્યું. સાવિત્રી સારી મળી ગઈ હતી. જય અને જેમિની ભણવામાં પૂરતું ધ્યાન આપતા. જલ્પા હવે ઘર બાબત નિશ્ચિત હતી. દાદીને સાવિત્રી સાથે ફાવી ગયું હતું. સ્ટોરમાં નિયમિત જતી. જલ્પાને જ્યારે સમજ ન પડે ત્યારે મેનેજર રાહ બતાવતો. મેનેજર નવીન જનકના હાથ નીચે ઘડાયો હતો. જય કોલેજમાં આવ્યો, IITમાં ગયો એટલે હોસ્ટેલમાં રહેવા ગયો. જેમિની 9મા ધોરણમાં આવી. જય ઘણો જવાબદાર જુવાન બન્યો હતો. ભણવામાં ઝળક્યો એ આનંદ અનેરો હતો. જેમિની શાંત પણ કામની ચોક્કસ હતી. હવે ભાઈ ગયો એટલે કનડવું કોને? દીદી આખો વખત સ્ટોર પર હોય, દાદીને શું સતાવવું? સમજી જેમિની દાદીના 2 આટા ફેરા ખાતી. દાદી ચશ્મા માટે કાયમ જેમિનીને બોલાવે. ઉંમર થઈ હતી, ભૂલી જાય ક્યાં છેલ્લે મૂક્યા હતા. સાવિત્રી પણ દાદીમાનું માન જાળવતી. જલ્પાને હૈયે ટાઢક હતી કે જય અને જેમિની અભ્યાસ પર પૂરતું ધ્યાન આપતા હતા. જેમિની શાળાએ જાય પછી જલ્પા તૈયાર થઈને સ્ટોર પર આવે. સ્ટોર શરૂમાં જલ્પાને પરેશાન કરતો. સારું હતું કે નવીન જલ્પાને બધું સમજાવતો. જલ્પાએ સ્ટોરને સજાવી આધુનિકરણનું કામ કર્યું, જેને કારણે સ્ટોરનો સ્ટોક, ઇન્વેન્ટરી બધું કમ્પ્યુટરમાં જણાતું. BA થયેલી 21મી સદીની યુવતી કમ્પ્યુટરમાં હોશિયાર હોય. હવે તો જ્યારે નવા મશીનમાં ક્યાંક અટવાઈ જાય તો બાજુવાળા જતીન પાસે જઈને પ્રોબ્લેમ સુલઝાવતી. જતીનનો ઇલેક્ટ્રોનિક્સનો ધંધો હતો. બધા આધુનિક ઉપકરણો તેની પાસે હતા. જલ્પાએ બુદ્ધિ વાપરી તેની પાસેથી બધું ખરીદ્યું, જેને કારણે કોઈ પણ તકલીફ આવે તો તરત બાજુમાં જઈને જતીન પાસે સુલઝાવાય. જલ્પાને ખબર હતી, સ્ટોર પર પપ્પા સાથે આવવું અને એકલે હાથે ચલાવવો એમાં ખૂબ તફાવત છે. શરૂમાં ખૂબ મૂંઝાતી. ઘરે જઈને રડતી. રાતે પપ્પા સપનામાં આવી તેની ઉલઝન સુલઝાવતા, જેને કારણે સવારે પાછી સ્ટોર પર જવા તૈયાર થઈ જતી. પપ્પા ખરેખર આવતા કે વિચારોમાં પોતાની મેળે મુશ્કેલીઓનો રાહ કાઢતી. એ કોયડો ન ઉકેલીએ તેમાં જ સહુનું ભલું છે. જલ્પાને બધો યશ પપ્પાને આપી આનંદ મેળવવો હોય તો ભલે ને તે ખુશ રહે. સ્ટોરમાં દાખલ થતાની સાથે જ
મમ્મી અને પપ્પાનો સુંદર હસતો ચહેરો હોય તેવો ફોટો ટીંગાડ્યો. નવીનને કડક ચેતવણી હતી, રોજ આવતી વખતે હાર લઈને તેને ચડાવવો. શિસ્તની તે ખૂબ આગ્રહી હતી. શરૂમાં તો પપ્પાએ સ્ટોક ભર્યો હતો એટલે વાંધો ન આવ્યો. ત્યાં સુધીમાં બધા વેન્ડર્સની સાથે ફોન ઉપર ઓળખાણ કરી લીધી. સહુને પપ્પાના સમાચાર જણાવ્યા. તેમને પણ ખૂબ દુઃખ થયું. સ્ટોરમાં હતા એ બધા માલથી પરિચિત થવું એ ખાવાના ખેલ ન હતા. હિંમત હારે તો જલપા શેની? એમ તો ભણવાનું પણ કંઈ સહેલું ન હતું, છતાં BA ઇકોનોમિક્સ અને પોલિટિક્સ ઓનર્સ સાથે પાસ થઈ હતી. પરિણામ જોવા મમ્મી અને પપ્પા ક્યાં હાજર હતા. રાતના બધા જંપી જાય એટલે મમ્મીના ફોટાને વહાલ કરે અને પપ્પાને પ્રશ્નો પૂછે. નસીબ સારા કે પપ્પા સ્વપ્નમાં આવીને માર્ગ દર્શાવે. સવારે સ્ટોરમાં આવી આજની પોસ્ટ ટપાલે આપી ગયો હતો. મેનેજરે ખાતામાં પૈસા મૂકી આવે તેના બિલ તપાસતી હતી. હજુ બધું તેનું કામ કોમ્પ્યુટર પર થતું ન હતું. ઘરનો મામલો થાળે પડ્યો એટલે હવે જલપાએ પોતાનું લક્ષ્ય સ્ટોર બનાવ્યું. જનકના ગયા પછી સ્ટોરની આવક થોડી ઘટી હતી, પણ ખર્ચા નીકળવામાં તકલીફ પડતી નહીં. એકલે હાથે ધંધો સંભાળવો એ ખાવાના ખેલ ન હતા. સ્ટોરમાં આવતા ગ્રાહકનું ખૂબ ધ્યાન રાખતી હતી. એક વાત તેને બરાબર ખબર હતી, ગ્રાહક છે તો આજે તેનો ધંધો સલામત છે. મોટું સરસ પાટિયું લખીને મુકાવ્યું હતું, કસ્ટમર્સ કમ ફર્સ્ટ. આમ ધંધાની રીતભાત શીખતી હતી. બીજું તે પોતે સુંદર અને યુવાન હતી. ઘણા ગ્રાહકો તેની સાથે વાત કરવા મળે તેનાથી આકર્ષાઈને આવતા. આમ ખૂબ સતેજ રહીને ધંધો ચલાવતી. નવીન તેનું ખાસ ધ્યાન રાખતો. તેને આજે આટલો કુશળ બનાવવામાં જનકે ભાગ ભજવ્યો હતો. જલપા નવીન વિશ્વાસુ છે એ જાણતી છતાં લગામ બધી પોતાના હાથમાં રાખતી. નવીન વફાદારીથી કામ કરે એટલે તેને નફામાં થોડો ભાગ આપવાનું વિચાર્યું. હવે આ બાબતની સલાહ લેવા કોની પાસે જવું? એ પ્રશ્ન જલપાને મૂંઝવી રહ્યો. એકવાર જતીન પાસે મશીનની વાત કરવા બેઠી હતી ત્યાં અચાનક જલપાએ પોતાના મનની વાત કરી. જતીન એકીટસે આ જુવાન છોકરીની વાતને બિરદાવી રહ્યો. તેને મનમાં થયું, આ છોકરી કેટલી કાબેલિયત ધરાવે છે. તેણે જલપા સાથે વિગતે ચર્ચા કરી. જતીન અને જલપાને બહુ મળવાની તક મળતી નહીં. જતીનને 2 દીકરીઓ હતી. તેની પત્ની જરા નરમ તબિયતની હોવાથી તે હંમેશા ચિંતિત રહેતો. આજે જલપાને સાથે ખુલ્લા દિલે વાત કરતા તેને સાચી સલાહ આપવા તત્પર થયો. તેણે જલપાને ધંધાની આંટીઘૂંટી સમજાવી, જેનાથી જલપા સાવ અજાણ હતી. ખાસ ભાર દઈને કહ્યું, કશું લખાણ કરાવવાનું નહીં, મોઢાની વાત રાખવાની, જેને કારણે ભવિષ્યમાં કોર્ટ કચેરીના લફડા ન થાય. જલપાને આ મુદ્દો ખૂબ ગમ્યો. આમ નવીનને હાથમાં રાખવાનો પ્રયત્ન સફળ થયો. ધંધો હોય એટલે તેજી પણ આવે અને મંદી પણ આવે. જલપાને ધીમે ધીમે બધી સમજ પડવા માંડી. તેના અને નવીનના સહિયારા પ્રયત્નોથી ધંધાની ગાડી પાટા પર ચાલતી હતી. નવીન હવે પહેલાં કરતાં વધારે મહેનત કરવા લાગ્યો. તેને પણ થોડી મલાઈ મળવાની હતી. જલપાએ શાણપણ વાપરીને નફાના પૈસાથી મશીનો તો ખરીદ્યા, જેને કારણે ખોટા ખર્ચા પર કાપ મૂક્યો. ગાડીનો ડ્રાઈવર છૂટો કર્યો. પોતે જાતે ચલાવીને આવતી. કોમ્પ્યુટરને કારણે ઘણું કાગળનું કામ બચી ગયું, જેને લીધે નવીનને ઓવરટાઈમ આપવો ન પડતો. નવીનને કોમ્પ્યુટરનો માહિતગાર કર્યો. ઇન્વેન્ટરી બધી કોમ્પ્યુટરમાં હોવાથી માલની ચોરી અને રોકડામાં ગોટાળા બંધ થયા. એકાઉન્ટિંગના પ્રોગ્રામનો પાસવર્ડ નવીન પાસે ન હતો. અમુક સત્તા પોતાના હાથમાં રાખી હતી. કામની ચોક્કસ જલપા ધંધાથી બરાબર પરિચિત થઈ ગઈ. સ્ટોરની જગ્યા ખાસી મોટી હતી. સ્ટોરમાં દાખલ થવાની ડાબી બાજુ 3 ટેબલ અને 6 ખુરશી મૂકી આવનાર ત્યાં બેસીને લેપટોપ પર કામ કરી શકે. વાતચીત કરવી હોય તો બેસી શકાય. કોફીનું મશીન રાખ્યું. જલપાની ધંધો કરવાની કાબેલિયત જણાઈ આવી. તે જબાનની પાકી હતી.
એકવાર જબાન આપ્યા પછી જો નુકસાન વેઠવું પડે તો સહી લેતી. જનક બીડી યા સિગરેટનો વિરોધી હતો. જલ્પાને થયું આમાં નફો સારો એવો છે. તેણે સહુ પ્રથમ મોટું બુલેટિન બોર્ડ લગાવડાવ્યું, જેના પર મોટા અક્ષરે લખ્યું હતું, સિગરેટ પીવાથી કેન્સર થવાની શક્યતા ખરી. 24 કલાક તેના પર ઝબૂકતી લાલ લાઇટ પણ રાખી હતી. એવું આકર્ષક કાઉન્ટર બનાવ્યું કે સિગરેટ પીવાવાળા આરામથી કર્ટન કે 2 પેક લઈ જાય. આમ ધંધો ચાલતો. કોઈકવાર મંદો હોય તો દુઃખી ન થતી. જલ્પાને હવે અનુભવથી સમજાયું હતું કે ધંધામાં તેજી યા મંદી હોય, સાચવીને ધંધો કરવાનો. ઘણીવાર બહારગામના ગ્રાહક આવે ત્યારે તેમને સાચવવા ખૂબ અઘરા પડે. તેઓ સારો ધંધો આપતા હોવાથી જલ્પા નવીન પાસેથી બધું શીખતી કે તેના પપ્પા કેવી રીતે સાચવતા. 2 મહિના પહેલાં એક ગ્રાહકે માલ પાછો મોકલ્યો. વાંક તેમનો હતો. જલ્પા પાસે તેના ઓર્ડરની કોપી હતી. જ્યારે માલ પાછો આવ્યો ત્યારે જલ્પાએ ફેક્સ કરીને કોપી મોકલાવી. બરાબર તેમાં જણાવ્યા પ્રમાણેનો માલ હતો. વેપારીને ભૂલ સમજાઈ. તેણે પોતાની ભૂલ કબૂલ કરી અને માલના પૈસા આપ્યા. તેણે કહ્યું, માલનું તમારે જે કરવું હોય તે કરો, મહેરબાની કરીને પાછો નહીં મોકલતા. જલ્પાને તો પોતાના પૈસા મળી ગયા હતા. નવીને કહ્યું, બહેન તમે ખૂબ પ્રમાણિકતાથી ધંધો કરો છો એટલે વેપારી આપણને પૈસા આપી પોતાની ભૂલ કબૂલ કરી. જલ્પાએ એ માલ માટે તપાસ કરી. મ્યુનિસિપાલિટીની શાળામાં એ વપરાય તેમ હતો. તેણે મફતમાં એ માલ આપ્યો. શાળાના પ્રિન્સિપાલ તો તેના આ કાર્યથી ખૂબ પ્રસન્ન થયા. જલ્પાને તેના પપ્પા ડગલે ને પગલે યાદ આવતા હતા. તેમનું સત્ય અને ન્યાય ભર્યું આચરણ ધંધામાં હંમેશા બરકત લાવતું. પપ્પાનો જલારામ પપ્પાના કાર્યને દીપાવી રહ્યો હતો. બંને નાના ભાઈ બહેન પણ તેમની દિશામાં પ્રગતિ કરી રહ્યા હતા. જય IITમાં નામ રોશન કરી રહ્યો. હવે તો જેમીની બહેને પણ કોલેજના પગથિયા પર પગ મૂક્યો. પહેલા ખોડાની દીકરીએ ઘરની જે જવાબદારી ઉપાડી લીધી તે ખૂબ અભિનંદનને પાત્ર છે. દાદી અને નાના ભાઈ બહેનને જાળવ્યા. પોતાની જિંદગી હોડમાં મૂકી 20 વર્ષની ઉંમરે જેના દિલ અને દિમાગ પર પ્રણયના ભાગ ખીલ્યા હોય તે સમયે પિતા અને મમ્મીના નામને રોશન કર્યું. દાદીએ તો એકવાર યાદ કરાવ્યા પછી બીજી વાર કહ્યું જ નહીં. તે જાણતી હતી જલ્પા કાંઈ નહીં સાંભળે. ધંધો પાટા પર ચડી ગયો હતો. ઘરે આવે પછી થાક લાગતો પણ ગણકારે તે બીજા. જલ્પાએ લગ્નનો વિચાર સુદ્ધા ન કર્યો. પણ જય અને જેમિનીએ યોગ્ય પાત્ર શોધ્યા. દાદી આ બધું જોવા ન રોકાઈ. જલ્પાને અંતરના આશીર્વાદ આપી કોઈ પણ જાતની વ્યાધિ આપ્યા વગર ચૂપચાપ ચાલી નીકળી. જય અને જેમિની જલ્પાનો પડ્યો બોલ ઝીલતા. બંનેએ જ્યારે પોતાના પ્રિય પાત્ર શોધ્યા ત્યારે સહુ પ્રથમ દીદીની પરવાનગી લીધી. બંને સુપાત્ર હતા. જલ્પાએ ઉમળકાભેર તેમને ગળે લગાવ્યા અને કુટુંબના સભ્ય બનાવ્યા. જયની મિત્ર અને જેમિનીનો પ્રેમી જાણતા હતા કે જલ્પા આ બંને ભાઈ બહેન માટે કેટલું મહત્વનું અંગ છે. જલ્પાનો જન્મ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાયો. દીકરી જોઈતી હતી અને દીકરી આવી. જનકની માતા અને દીકરાની હોશ. જનક અને જયા રાજીના રેડ થઈ બાજુમાં આવેલા અનાથ આશ્રમમાં બાળકોને જમાડ્યા. જલ્પા માતા અને પિતાનો ખૂબ લાડ પામતી. જનકને ખબર હતી માને પહેલાં ખોડાનો દીકરો જોઈતો હતો. જનકને બીજા કોઈ ભાઈ અને બહેન હતા નહીં. હંમેશા તેને બહેનની ખોટ સાલતી. પોતાની માતાને ખુશ રાખવા જનકે જલ્પાનું નામ જલારામ રાખ્યું. માના દેખતા કાયમ કહે, ઓ મારા જલારામ, પપ્પા માટે પાણી લાવો ને. જલ્પા દોડતી જઈને પાણી લઈ આવે. જલ્પા હતી જ એવી કે પરાણે વહાલી લાગે. પપ્પા સાંજે સ્ટોર પરથી આવે એટલે દોડતી તેમને ગળે વળગે. જનકભાઈનો બધો થાક ઉતરી જાય. જસુ ખૂબ ટોકે, તમે કેમ આને ફટવો છો? અરે મારી દીકરી છે, હું વહાલ કરીને ફટવું નહીં તો કોણ કરશે?
જયા, તારે મને જે કહેવું હોય તે કહેજે. મારી દીકરીને કાંઈ નહીં કહેવાનું. એ તો મારો જલારામ છે, કહી તેને પોતાના બાજુમાં જમવા બેસાડે. જલ્પા 10 વર્ષ સુધી એકની એક હતી. ઘરમાં તેને પ્યાર પેટ ભરીને મળ્યો. પપ્પા તેની સાથે કેચ રમે. અરે, ક્રિકેટનો સામાન પણ વસાવ્યો હતો. નાની છોકરીઓને ઢીંગલી સાથે રમવું હોય. જલ્પાબેનને ગાડીનો શોખ. માને ખુશ રાખવા જલ્પા 5 વર્ષની થઈ ત્યાં સુધી છોકરાના કપડાં પહેરતી. દાદી ખૂબ ખુશ થતી. જનકને અને જયાને કહેતી, જો છોકરો હોત તો કેટલો દેખાવડો થાત. જનક સામે જોઈને કહેતી, અસલ તારા જેવો દેખાત. માં, યાદ રાખ, આ દીકરી છે, બસ તને રાજી રાખવા છોકરાના કપડાં પહેરાવું છું. યાદ રાખજે, આ જલ્પા મારો જલારામ બાપની આબરૂ વધારશે. કાલની કોને ખબર હતી? જલ્પાએ પિતાનું નામ બરાબર ઉજાડ્યું. પિતાએ મૂકેલો વિશ્વાસ સાચો ઠર્યો. આજે 10 વર્ષથી ઘરનું તેમજ ધંધાનું સુકાન સંભાળી રહી છે. પપ્પા જ્યારે ડૉક્ટર કમલા પાસે તાવ આવે ને લઈ જાય એટલે ઘરે આવીને પપ્પા સાથે ડૉક્ટર રમે. પપ્પા, હું ડૉક્ટર, તમે મારા દર્દી. પપ્પાએ રમકડાનું સ્ટેથેસ્કોપ અપાવ્યું હતું. થોડું ઇન્જેક્શન આપે. પપ્પા, તમે ઓયમાં કહીને બૂમ પાડો. આમ બાળપણ પસાર થતું હતું. જલ્પા 3જા ધોરણમાં આવી ત્યારે ભાઈલો આવ્યો. અરે, જલ્પા દાદી કરતાં વધારે ખુશ થઈ ભાઈલાને તેડીને ફરે. શાળાએથી આવીને એટલે જલ્પાબેન ભાઈને સાચવે. મમ્મીને ગમતું તેને ઘરકામ કરવાનો સમય મળતો. દિવસ દરમિયાન જય દાદીના ખોળામાંથી ઉતરવાનું નામ ન લે. મમ્મી અને પપ્પા જયને રમાડવા તરસે. પપ્પા, પહેલો વારો તમારો. મમ્મી કહે, કેમ મારો નહીં? મમ્મી, તું તો એને આખો દિવસ ખવડાવે છે, તારો તો વારો રાખવો જ ને જોઈએ. હા, સાચું બોલ્યા મારા જલારામ. આમ પપ્પા બધી વાતમાં જલ્પાનો પક્ષ લે. જલ્પા બેટા, ભાઈની સાથે રમવામાં ભણવાનું ભૂલી ન જવાય. પપ્પા, તમે બેફિકર રહેજો. ભાઈલા માટે સમય કાઢું છું, પણ ભણવામાં આળસ નથી કરતી. 5મા ધોરણમાં આવેલી જલ્પા પપ્પાને કહે, તમે ભૂલી ગયા મારે ડૉક્ટર બનવું છે. બેટા, કેવી રીતે ભૂલું? ખૂબ મહેનત કરવી પડશે. પછી તો મન મનાવ્યું એડમિશન ન મળ્યું. તેના કરતાં લોહી જોઈને થતી હાલત વધારે ખરાબ હતી. ડૉક્ટર થવા ન મળ્યું તેનો હવે તેને જરા પણ અફસોસ ન હતો. કોલેજમાં ઇકોનોમિક્સ અને એકાઉન્ટિંગ કરતી હતી એટલે પપ્પાના સ્ટોરમાં રજા દરમિયાન જતી. પપ્પા, સારું થયું ને તમે મને સ્ટોર પર લઈ જતા હતા. આજે પપ્પા સ્ટોરમાંથી આવ્યા. જય અને જેમિની ડાહ્યા ડમરા થઈ બેઠા હતા. પપ્પાને નવાઈ લાગી. જલારામ બેટા, કેમ આજે ઘરમાં શાંતિ છે? જસુએ તો બાપ અને બેટી વચ્ચે બોલવાની બાધા રાખી હતી. જો કદાચ એ ટપકી પડે તો જલ્પા પણ પપ્પાની સાથે બોલે. આ બંને સાથે એવા ચાળા પાડે કે જસુ બોલવાનું જ ભૂલી જાય. પપ્પા, આજે જયે ખૂબ તોફાન કર્યું. જેમિની જોતી હતી પણ તેને મને ન કહ્યું. મમ્મીને પણ જાણ ન કરી. દાદીને પોતાના પક્ષમાં લઈ લીધી. એવું તે શું કર્યું? એક શરતે કહું. જલ્પાએ પોતાના બચાવ માટે ખાતરી રાખી. હા, બોલ, તેને નહીં વઢું. તે સાચું જ કર્યું હશે. પપ્પા, જયને રસ્તામાં પડેલી 5 રૂપિયાની નોટ મળી. તેણે અને જેમિનીએ ઓકે વેફર્સના પેકેટ ખરીદીને ખાધા. પપ્પાએ કહ્યું, જલ્પા બેટા, હું જય સાથે વાત કરું. જી પપ્પા. બેટા, તને પૈસા ક્યાં મળ્યા? પપ્પા, શાળાના મેદાનમાં રમતો હતો ત્યારે. સારું બેટા, હવે મારી વાત સાંભળ. ધારો કે તારા પૈસા પડી ગયા હોત તો? પપ્પા, મને રડવું આવતે. હા, તો એ જ કારણ. સરને બાળકના પૈસા પડી ગયા હતા. તેને રડવું આવ્યું હશે ને? હા પપ્પા. લે, હું તને 5 રૂપિયા આપું. તું કાલે તારા વર્ગ શિક્ષકને આપી કહેજે, મને કાલે મેદાનમાં પડેલા મળ્યા હતા. જય સમજી ગયો. આમ મેદાનમાં પડી ગયેલા પૈસા પોતાના ન કહેવાય. શિક્ષકને આપી જેના પડી ગયા હોય તેને પરત કરવા એ સાચું કામ છે. જેમિની પપ્પા પાસે આવી
તેણે પણ પપ્પાની માફી માંગી અને દાદી બોલી, હું કાલે તેને પૈસા પાછા આપવાનું જ કહેવાની હતી. આમ વાત સરળતાથી પૂરી થઈ, પણ બંને બાળકોને જીવનનું કાર્ય શીખવી ગઈ. જય અને જેમિની દીદીને પ્રેમથી ભેટ્યા. માતા અને પિતા બાળકોને ખૂબ વહાલા હોય. આવી નાની ઉંમરમાં છોડીને જતા રહ્યા એ ખૂબ દર્દનાક પરિસ્થિતિ હતી. આવી પરિસ્થિતિમાં જલ્પા ઢાલ બની સહુને સાચવતી. આજે પપ્પા અને મમ્મીને ગયે 7 વર્ષના વહાણા વાયા. સવારથી જલ્પા તેમને યાદ કરીને દિલમાં દુઃખી થઈ રહી હતી. નાહીને નીકળી દાદીના મંદિરના ભગવાનને પગે લાગી. મનમાં ગુનગુનાઈ રહી, પપ્પા, બધાનું બરાબર ધ્યાન રાખું છું. તમે જુઓ છો ને, સ્ટોર પણ બરાબર ચાલે છે. જય અને જેમિનીને કોઈ વાતનું ઓછું આવવા દેતી નથી. દાદીને પણ પ્રેમથી સાચવું છું. હવે તેની ઉંમર થઈ છે. સાવિત્રી દાદીનું કામ પહેલું કરે છે, પછી ઘરનું કામ. પપ્પા તમારી તેમ જ મમ્મીને જરા પણ ખોટ પડવા નથી દેતી. સાંભળો પપ્પા, તમારો જલારામ તમને આપેલા વચનનું પાલન કરે છે. પપ્પા તમે ખુશ છો ને? કહી રડી પડી. સારું હતું દાદી, જય કે જેમિની ત્યાં હતા નહીં. કોઈ જોઈ ન જાય એટલે આંસુ લૂછી નાખ્યા. જલ્પાને કોઠે ટાઢક હતી. જય અને જેમિની મન દઈને ભણતા હતા. સ્ટોર ચલાવવામાં હવે તેને ફાવટ આવી ગઈ હતી. ધંધામાંથી પૈસા કાઢીને ફિક્સ ડિપોઝિટમાં મૂકતી, જેથી જયની IITની ફી ભરવા વખતે તકલીફ ન પડે. જલ્પા ઈમાનદારીથી સ્ટોર ચલાવતી, તેથી તેની સાખ બંધાઈ હતી. જેમિની પણ કોલેજમાં આવશે. જય ભણ્યા પછી સરખી નોકરીએ લાગે એટલે તેને શાંતિ. જયને બહેનપણી હતી. જલ્પાના દિમાગમાં વિચાર ઝબકી ગયો, અરે ભૈલાના લગ્ન લેવાના આવશે. જેમિની પણ મોટી થશે એટલે પરણશે. તેને આખી જિંદગી પોતાને પરણવાનો વિચાર કરવા માટે સમય પણ ન હતો. તેને મરજી પણ ન હતી. આજે સ્ટોરમાં ઘરાકી હતી નહીં. પાછળ ઓફિસમાં બેઠેલી જલ્પા વિચારોના સમુદ્રમાં હિલોળા લેતી હતી. અચાનક મનોસામ્રાજ્યમાં પપ્પા છવાઈ ગયા. કોલેજના 3જા વર્ષની રજા પછી રોજ જલ્પા સવારે મમ્મીને મદદ કરી પપ્પાનું ટિફિન લઈ સ્ટોર પર જતી. આગળના ભાગમાં નવીન સ્ટોર સાચવતો હોય ત્યારે પપ્પાને પ્રેમથી જમાડતી. જો કોઈ વાર સાદું ખાવાનું હોય તો પણ પપ્પાને 7 પકવાન જેવું લાગતું. જનકને જલ્પા દીકરા કરતાં અદકેરી હતી. ધંધો કરવાની રીત સમજાવતા, સાથે ગ્રાહકોને કેમ ખુશ રાખવા તેની ચાવી બતાવતા જાય. જો બેટા, ગ્રાહક છે તો આપણો ધંધો છે. તેમને માન આપવું, તે માગે એ બધી વસ્તુ બતાવવી, તેમના મનનું સમાધાન કરવું. પપ્પા, આ બધું મારે જાણીને શું કામ છે? બેટા, ધંધા વિશે જાણકારી રાખવી એ ડહાપણનું કામ છે. તને ખબર છે ને, આ ધંધો તારા પપ્પાનો છે, દીકરીને શીખવાડે છે, તેથી તને સમજણ પડે. પપ્પા સ્ટોરમાં કેટલા પ્રકારના કામ કરે છે. જલ્પા એકદમ હકીકતની દુનિયામાં આવી. પપ્પા પપ્પા કરીને ચિલ્લાઈ ઉઠી. પપ્પા ગયા ત્યાં મમ્મી આવી. બેટા, ભૂખ લાગી છે. જલ્પાને થયું, આજે કેમ મગજ ચકરાવે ચડ્યું છે. પાછી વર્તમાનમાં આવી. જય, જેમિની અને દાદીએ તેની દુનિયા હતા. જય, જેમિની અને દાદીનું કોણ? જય ભણી પરવાર્યો તે દરમિયાન જીગી તેની બહેનપણી થઈ હતી. ઘરે પણ આવતી જતી, ખૂબ પ્રેમાળ હતી. તેને ખબર હતી દીદીને લીધે આજે જય આ સ્થાને પહોંચ્યો છે. તે દીદીની ખૂબ આમન્યા જાળવતી. દાદીને પણ ઘરે આવે ત્યારે, લાવો દાદી, તમારા માથામાં તેલ ઘસી દઉં, કહી તેમની સોડમાં ભરાતી. જીગીના પ્રેમાળ વર્તનને કારણે જય ખૂબ ખુશ રહેતો. જયે જીગીને લગભગ ચેતવણી આપી હતી, મારી જિંદગીમાં દાદી, દીદી અને જેમિનીનું અચલ સ્થાન છે. તને મંજૂર છે? જીગી પ્રેમનો અર્થ જાણતી હતી. જય, તને જે પ્યારા તે મને પ્યારા, એમાં બધું સમજી જા, કહી જીગીએ પ્રેમથી જયને આલિંગન આપ્યું. જલ્પાએ સવારના પહોરમાં ફરમાન બહાર પાડ્યું. જય આજે ઘરે હતો. મમ્મી અને પપ્પાને આજે 10 વર્ષ પૂરા થયા.
દાદી, આજે આપણે બધા સાથે મંદિરે દર્શન કરવા જઈશું અને પછી ક્રીમ સેન્ટરમાં જમવા. જલ્પાનું દિલ અંદરથી બેચેન હતું. સ્ટોરમાં પહોંચી પપ્પાજીના ફોટાને હાર પહેરાવી અગરબત્તી પેટાવતી હતી. આજે સહુને બપોરનું જમણ પૂરું પાડ્યું. જરા આરામ કરવાને બહાને ઓફિસમાં ગઈ. પપ્પા, સાંભળો છો ને, આજે 10 વર્ષ થયા તમારી શિખામણને ધ્યાનમાં રાખી સ્ટોર ચલાવ્યો છે. તમે કહેતા હતા ને, મારો જલારામ, ત્યારે તમને કે મને ક્યાં ખબર હતી કે શબ્દો પુરવાર થશે. તમે મારામાં મૂકેલો વિશ્વાસ હું સાર્થક કરવા મથી રહી છું. દાદીને સાચવી જય એન્જિનિયરિંગ કરવા ગયો. જેમિની પણ હવે કોલેજમાં આવશે. પપ્પા, તેને લો કરવું છે. મમ્મી, તને અને પપ્પાને પળભર વિસર્યા નથી. અમારું કામકાજ વ્યવસ્થિત ચાલે છે. મમ્મી, તારી પ્રેમ નીતરતી આંખો મારી ચારે બાજુ ફરતી જણાય છે. જલ્પા મનના વિચારોને નિર્બંધ વહાવી રહી. ઘરમાં દાદી દુઃખી થાય. જય અને જેમિની દીદીની ઢીલી જોઈ રડમસ થઈ જાય. જલ્પાને લાગ્યું, મમ્મી અને પપ્પા તેની સામે જોઈ મુસ્કુરાઈ રહ્યા છે. તેમના મુખ પર સંતોષની લહેરખી જણાય. જલ્પાને પોતાને દિલમાં શાંતા વળી. નવીન જાણતો હતો એટલે પોતાનું કામ વ્યવસ્થિત કરી રહ્યો. એક દિવસ એવો ન હતો કે જે દિવસે જનકની વાત નીકળી ન હોય. માતાની કેળવણી દીપાવી માતા અને પિતાની પુણ્યતિથિએ બંને જણાને પ્રેમથી સંભાળ્યા. જય અને જેમિનીને પ્રસંગની ગંભીરતા સમજાવતા લગભગ 2 વર્ષ લાગ્યા હતા. 20 વર્ષની જલ્પા સ્ટોર સંભાળે, દાદીને સાચવે કે નાના ભાઈ અને બહેનને. તેને માથે આભ તૂટી પડ્યું હતું. આ કંઈ ખાવાના ખેલ ન હતા. તેની ઉંમર પણ એવી તો ન હતી કે બધો બોજ ઉઠાવી શકે. તે પણ કઈ રીતે? તેને પોતાને સહારાની જરૂર હતી. ત્યાં જ સ્ત્રીની મહત્વતા જણાય છે. ઝાંસીની રાણી અને મીરાએ કંઈ 40 વર્ષની ઉંમરે ધાડ મારી ન હતી. મારું ઝાંસી નહીં દઉં, કહેવાવાળી રાણી લક્ષ્મીબાઈ નાની છોકરી હતી. મીરા તો બચપનથી કનૈયાને વરી ચૂકી હતી. સ્ત્રીનો આ ગુણ તો તેને પુરુષથી અલગ ચિતરવામાં કામયાબ રહ્યો છે. જલ્પાએ પણ પોતાની આગવી પ્રતિભા દાખવી. બચપનથી જ માતા એમ જ પિતાએ મૂકેલા વિશ્વાસને વળગી રહી. ભલે ને રાતના સમયે ઓશિકા પલાળતી, દિવસ દરમિયાન મુખ પર સુંદર મહોરું પહેરતી, દાદીને ધોરજ બંધાવતી, નાના બંનેને સોળમાં ઘાલી હું છું ને કહી સાંત્વના દેતી. 15 દિવસ તો નવીને સ્ટોર ચલાવ્યો. તેને એકલાને પણ ભારે લાગતું. જનકે તેને બરાબર ઘડ્યો હતો. નવીનને ટાણે કટાણે જનક જોઈતા પૈસાની મદદ કરતો. જ્યાં તેને વ્યાજબી લાગતું ત્યાં પૈસાની ઉઘરાણી ક્યારેય કરી ન હતી. જનક જાણતો હતો કે જો માણસોને સુખી રાખીશું તો તેમની દાનત પણ સારી રહેશે અને કામ પણ દિલથી કરશે. નાનો ભાઈલો જય જ્યારે માતા અને પિતા ગુમાવ્યા ત્યારે માંડ 12 વર્ષનો હતો. અબૂધ ન કહેવાય, પણ એટલી સમજનો પણ અભાવ હતો. જેમિની 9 વર્ષની. દિવસ રાત એક કરી નાના ભાઈ અને બહેનને જલ્પાએ ખૂબ લાગણીથી સાચવ્યા. બાળકોને ઉછેરવા અને ધંધો સંભાળવો એ કંઈ ખાવાના ખેલ ન હતો. એ તો દાદી હોય નહીં ને જલ્પા કામ સફળતાપૂર્વક પાર પાડી શકે નહીં. જલ્પા બને ત્યાં સુધી તેમના પર ગુસ્સો કરતી નહીં. એટલે તો આજે બંને ઠેકાણે પડ્યા હતા. આ પરિસ્થિતિએ પહોંચતા નેવાના પાણી મોભે ચડ્યા હતા. જ્યારે જય જીદે ચડે કે ભણવામાં ઢીલું મૂકે ત્યારે નારાજ થતી. નારાજગીના પરિણામ રૂપે જયને ટીવી નહીં જોવાની સજા અપાતી. ટીવી નહીં જોવાની સજા જયને માટે કાલા પાણી જેવી લાગતી. કાર્ટૂન જોવાના તેને ખૂબ ગમતા. મસ્કા મારી કાકલુદ્દી કરી દીદીને મનાવતો. નરમ જલ્પા પલળી જતી અને સજા માફ કરતી. તેના મગજમાં એક વિચાર સ્થાયી થયો હતો. આ બંને ભૂલકાઓએ માતા અને પિતાનું સુખ ન માણ્યું, જે એના અંતરને કોરી ખાતું હતું. જેમિની પણ કમ ન હતી. નાની હોવાને કારણે ખૂબ શેતાન હતી. દીદીને બને તેટલું કનડતી અને પછી વહાલ કરી
ખોળામાં લપાઈ જતી. નાના બાળકો મસ્તી નહીં કરે તો કોણ કરશે એમ મનને મનાવી જલ્પા બધું સહી લેતી. જ્યારે તેનું મન ભરાઈ આવતું ત્યારે દાદીના ખોળામાં માથું મૂકી હિબકા ભરીને રડતી. જ્યારે 15 દિવસ પછી માતાની વર્ષગાંઠ આવી તે દિવસે રવિવાર હતો. નસીબ જોગે જલ્પાને ખૂબ વહેલા ઉઠવાની જરૂરત ન હતી. સુનહરી સુંદર સવારમાં મીઠી નીંદર માણી રહેલી જલ્પાને કાને પ્રેમાળ અવાજ અથડાયો. જલ્પાને માનું એક વાક્ય હંમેશા કાનમાં ગુંજતું, ગોળી જેવી ઠીકરીને મા જેવી દીકરી. મમ્મીનો જન્મ દિવસ હતો એટલે તેના વિચારો આવે એટલે સ્વપ્નમાં મમ્મી દીકરીને લાડ લડાવવા આવી પહોંચે. સવારનો પહોર હતો. સુનહરો વાયુ વાતો હતો. સૂરજ હજુ વાદળા સાથે આંખ મીચેલી ખેલી રહ્યો હતો. ત્યાં જલ્પાને કાને મીઠો મધુરો મમ્મીનો અવાજ કાને અથડાયો. જલ્પા બેટા ઉઠો, ચા તૈયાર છે. આજે પરીક્ષા આપવા જવાનું છે ને? મમ્મી બસ 5 જ મિનિટ આપને ઉઠું છું. અહીં જલ્પાએ ગોદડામાં મોઢું સંતાડ્યું. વળી પાછી 5 મિનિટ માગી. મમ્મી ચૂપ રહી. જ્યારે ત્રીજી વાર કહ્યું ત્યારે હાથમાં વેલણ લઈને આવી. જલ્પાને ઊંઘમાં સુગંધ આવતી હતી તે ગમી. ત્રીજી વાર મમ્મી આવી એટલે તેને ખબર હતી મમ્મીના હાથમાં વેલણ હશે. હજુ મમ્મી હાથ ઊંચો કરે ત્યાં તો ગોદડામાંથી ઉછળી અને મમ્મીને બાજી પડી. ઓચિંતી જલ્પા વળગી એટલે મમ્મીનો ગુસ્સો ઠરી ગયો. છતાં પણ મનમાં મમ્મી બબડી. કેટલી વાર યાદ કરાવવાનું આ દીકરીને? પછી મોટેથી કહે બેટા મારા માટે પરીક્ષા આપવા જતી હોય તો આજે છુટ્ટી. મમ્મી ગુસ્સે ન થાને, આ તારા આલુ પરોઠાની સુગંધ આવતી હતી ને એટલે ઉઠવાનું દિલ થતું ન હતું. જસુ હસી પડી. કહે જા નાહીને આવ. નાહીને જલ્પા આવી દાદીને પગે લાગીને નાસ્તો કરવા બેઠી. મમ્મી આજે ગણિતનું પેપર છે, મારે માટે તો ડાબા હાથનું કામ છે કહી નાસ્તો કરી તૈયાર થઈને નીકળી. જનક રાહ જોતો હતો. ચાલ બેટા, તને શાળાએ ઉતારીને હું સ્ટોર પર જઈશ. જલ્પા ખૂબ ખુશ થઈ. બેટા પેપરમાં સાચવીને જવાબ લખજે. આજે આ છેલ્લું પેપર છે. હમણાં તું નાની છે એટલે મમ્મીને મદદ કરવાની છે. મોટી થઈશ પછી મારી સાથે સ્ટોરમાં લઈ જઈશ. કેવડી મોટી પપ્પા? જ્યારે તું મારા ખંભા સુધી આવીશ ત્યારે. અચાનક એક દિવસ જલ્પા આવીને મમ્મીને બાજી પડી. બોલ તને શું જોઈએ છે? મમ્મી જાણતી હતી કંઈક જોઈતું હોય તો દીકરી લાડ કરવા આવે. અરે મમ્મી તું ભૂલી ગઈ? આ અષાઢ મહિનામાં ગૌરી વ્રત આવે છે. બેટા ભૂલી નથી ગઈ, પણ મને થતું હતું તું મોડું ખાઈને રહી શકીશ. અરે મારી માવડી, મારા વર્ગની બીજી 3 છોકરીઓ પણ કરવાની છે. મને એ લોકો મદદ કરશે. ફળ અને સૂકો મેવો તો ક્યારેય પણ ખવાય. મમ્મીએ સરસ શણગારેલી ટોપલીમાં જવારા વાવ્યા અને અષાઢ સુદ તેરસથી મોડાકાત ચાલુ થઈ. જનકે ખાસ ચેતવણી આપી આ 5 દિવસ જલ્પાની ભાવતી એક પણ વાનગી બનાવવાની નહીં. પેલા નાના 2 તો હજુ બહુ સમજતા નહીં એટલે વાંધો ન આવ્યો. જલ્પા માટે એક દિવસ શ્રીખંડ અને દિવસ માલપુઆ, એક દિવસ રબડી, એક દિવસ ફ્રૂટ સલાડ અને એક દિવસ બાસુંદી નક્કી થઈ ગયું. ઘરમાં બધાને પણ લહેર પડી ગઈ. 5મે દિવસે વાડી ભરાવી. જલ્પા બહેને રાધા બનવાનું નક્કી કર્યું. ઢીંગલી જેવી જલ્પા ખૂબ સુંદર લાગતી. અપ્સરા સ્ટુડિયોમાં જઈને ફોટા પણ પડાવ્યા. પપ્પાથી રહેવાયું નહીં. મારા જલારામને જે પરણીને લઈ જશે તે કોઈ ભાગ્યશાળી હશે. ઘરમાં 2 નાના ભાઈ બહેન હોવાને કારણે મમ્મી બહુ એકલી બહાર જતી નહીં. નાનપણમાં પોતે શીખેલી કળા જલ્પાને શીખવાડવાનું નક્કી કર્યું. જસુ જાણતી હતી એકવાર તેની જલ્પુ મોટી થશે એટલે જનક સ્ટોરમાં લઈ જશે. 11 વર્ષની જલ્પાને હાથનું ભરતકામ શીખવાડવા લાગી. 2 સોયાનું ગૂંથતા પણ શીખવ્યું. આપણા ભારત દેશમાં પૈસાદારોની ફટવેલી દીકરીઓને ચા બનાવતા પણ નથી આવડતું એવું કહીને
માં પોરસાઈ. જ્યારે મધ્યમ વર્ગની તેમજ ખાધે પીધે સુખી કુટુંબની દીકરીઓ બધું શીખવા તત્પર હોય. બાળપણ ખેલકૂદ અને શિક્ષણ માટે છે. પેલી પૈસાવાળી મમ્મીઓને કીટી પાર્ટી, સિનેમા અને શોપિંગમાંથી સમય કાઢવો ખૂબ મુશ્કેલ હોય છે. બાળકો આવ્યા પછી નોકરો પાસે મૂકીને તેઓ પોતાના શોખ પૂરા કરી પતિદેવના પૈસાનો સદુપયોગ કરવામાં મશગુલ હોય છે. દીકરીને સર્વગુણ સંપન્ન બનાવવાના મોહમાં જસુ પોતાના અરમાન પૂરા કરતી હતી. મમ્મી હાથના ભરતકામ કરતા, આ બે સોયાનું ગૂંથવાનું સહેલું છે. જલ્પાને ગૂંથવાનું ગમતું. જસુ સાંભળીને ખુશ થતી. બપોરે ગરમ નાસ્તો બનાવતી હોય ત્યારે જલ્પા બેટા ટોપલીમાંથી બટાકા લાવ. જલ્પા દોડીને લઈ આવે. આમ શાકભાજી ઓળખતી થઈ. ફળ ભાવે એટલે બધા નામ બોલીને એક એક કટકો મોઢામાં મુકાવે. પૂરી બનાવવાની હોય ત્યારે નાના રમકડાના આડણી અને વેલણ આપે. જલ્પા વાંકી ચૂકી વણે એટલે હસાવે. જો આ ભારતનો નકશો. બીજી વણે એટલે કહે આ જેમિનીનું નાક. અરે આ ત્રીજી તો જયનો કાન છે. જલ્પા અને મમ્મી ખડખડાટ હસે. દાદીમા દીકરીને જોઈ ખુશ થાય. જય અને જેમિની જાત જાતના નામ સાંભળી છુંદા સાથે ડૂચે ડૂચે પૂરી ખાય. આખરે જ્યારે બરાબર ગોળ વણતા આવડી ત્યારે જલ્પા કહે મમ્મી આ દુનિયા જેવી ગોળ તારા પપ્પા અને દાદી માટે રાખજે. અમે ત્રણે જણા ભારતનો નકશો ખાઈશું. આ વાક્ય બોલતી હતી ત્યાં પપ્પા આવ્યા. વાહ તમે ભારતનો નકશો ખાવ અને હું દુનિયા ખાઉં? ના ભાઈ ના, હું દેશી ભારતનો નકશો ખાઈશ. ઘર આખું અટ્ટહાસ્યથી ગુંજી રહ્યું. જ્યારે સમય હતો ત્યારે જસુએ જલ્પાને ખૂબ પ્રેમ આપ્યો. 12 વર્ષની થઈ ત્યારે જલ્પાએ પહેલીવાર પપ્પા મમ્મી અને દાદી માટે ચા બનાવી. ચા પીતા ત્રણેયના મુખ પર અવર્ણનીય આનંદ છવાઈ ગયો. જલ્પા જ્યારે 9 વર્ષની થઈ ત્યારે એકવાર જીદે ચડી હતી. મને 2 પૈડાની સાયકલ અપાવો. ડાહી ડમરી જલ્પાનું આજનું રૂપ પપ્પા તેમજ મમ્મીને ન સમજાયું. પપ્પાએ કહ્યું બેટા મુંબઈમાં સાયકલ ક્યાં ચલાવીશ? રસ્તા પર. નિર્દોષ ભાવે જલ્પા બોલી. બેટા રસ્તા પરની ગીર્દી જોઈ છે ને? હા પપ્પા. તને ખબર છે કે અકસ્માત કેટલા થાય છે? પપ્પા પેલી નેનીને તેના પપ્પાએ અપાવી. બેટા તેઓ કોલાબા રહે છે. કુપરેજ મેદાન બાજુમાં છે. જસુ બાપ અને બેટીની વાત સાંભળતી હતી. ધીરેથી જનકને હાથ અને આંખમાંથી સમજાવી બોલી બેટા તું ઉનાળાની રજામાં દાદી સાથે ગામ જાય ત્યારે શીખજે. આપણે તારા માટે 15 દિવસ સાયકલ ભાડે રાખીશું. બેટા ગામમાં આપણી શેરી ખૂબ સરસ છે. પછી તળાવ સુધી જજે. હાઈસ્કૂલ પણ જવાશે. કહીને એવી વાતમાં લીધી કે જલ્પા સાયકલ લેવાનું ભૂલી ગઈ. એક દિવસ મમ્મીને તાવ હતો. દાદી હવે બહુ રસોડામાં જતી નહીં. જનકે બાને આરામ કરવાનો વટહુકમ બહાર પાડ્યો હતો. જસુ માટે રસોડામાં ખુરશી મુકાવી. જલ્પા પાસે માર્ગદર્શન આપી પહેલીવાર ખીચડી અને કઢી બનાવડાવ્યા. રાતે જ્યારે બધા જમવા બેઠા ત્યારે સહુના મુખ પર 52 પકવાન ખાવા જેટલો સંતોષ હતો. જલ્પા પણ ખુશ થઈ કે તેણે રસોઈ કરી સહુને જમાડ્યા. દાદી તો મારી જલ્પા કહેતા થાકતા નહીં. આમ જલ્પાને જસુએ રસોઈ અને કલા બંને શીખવવામાં મદદ કરી. જેને કારણે જલ્પા નાના મોટા પ્રોજેક્ટ બનાવતી થઈ. જ્યાં મૂંઝવણ આવે ત્યાં મમ્મી પાસે જઈ જલ્પા સુલઝાવે. જસુ જાણતી હતી નાના બાળક છોડ સમાન હોય. જેમ વાળીશું તેમ વળશે. તેમને સંસ્કારનું સિંચન અને લલિત કલાનું ખાતર જરૂરી છે. જલ્પા નાની છે. નાની છે કહી તેને આળસુ થવા દેતી નહીં. ટીવી જોવાનો સમય મર્યાદિત. બાળકો સાથે સાંજના 2 કલાક રમવાનું. રજા હોય કે શાળા બપોરે 12 વાગ્યા સુધી ઘોરવાનું નહીં. અરે જરા મોટી થઈ એટલે જલ્પા બેટા તું ભણવામાં હોશિયાર છે. હવે ઘરકામમાં તેમજ રસોઈમાં પણ તને ફાવટ આવતી જાય છે. માં મને આ બધું ગમે છે. બેટા સાંભળ જે તું બાળપણ અને ઉગતી જવાનીમાં શીખી રહી છે
એ તારા ઉજ્જવળ ભવિષ્યના પાયામાં છે. બેટા, માતા તને સુંદર સંસ્કાર આપી ઘડી શકે, જેના કારણે ભવિષ્યમાં તું કોઈ પણ પગલું વિચાર કરીને ભરે. મમ્મી, હું કેટલી નસીબદાર છું. પેલી મારી બહેનપણી સંગીતા તેની મમ્મી સામે ફટ બોલે છે. તેની મમ્મીનું કહ્યું જરા પણ સાંભળતી નથી. બેટા, વડીલોની અવજ્ઞા રાખવી, માતા અને પિતાને આદર તથા પ્રેમ આપવો. બેટા, મા અને બાપ બાળકોના હિત ચાહક હોય છે. તેમને અનુભવ છે. સાચું અને ખોટું તેઓ પીછાણી શકે છે. અત્યારે ભલે તને ભાષણ લાગતું હશે, મોટી થઈશ ત્યારે તારી માને યાદ કરીશ. મમ્મી, હું ભારતીય વિદ્યા ભવનના ડાન્સિંગ ક્લાસમાં જાઉં? 10 વર્ષની જલ્પાને ડાન્સનો ચટકો લાગ્યો. બેટા, ક્લાસ ક્યારે હોય? મમ્મી, સોમવારે અને ગુરુવારે સાંજના 7 થી 8. 1 મિનિટ ઊભી રહે. હા, જો સાંભળ, 6:30 વાગે બાજુવાળા કાકા મંદિરે દર્શન કરવા જાય છે, ત્યારે તને ઉતારી દેશે. રાતના તારા પપ્પા સ્ટોર પરથી આવતી વખતે તને લેતા આવશે. મમ્મી જાણતી હતી મન હોય તો માળવે જવાય. જસુ ખૂબ ખુશ થઈ. જલ્પાને ડાન્સનો શોખ પૂરો કરવાની તક મળી ગઈ. તેમાં પારંગત બની મન મૂકીને શીખતી. ઘરે આવીને બધાની સાથે રોજ શીખેલા સ્ટેપ કરી બતાવતી. 1 વર્ષ પછી જ્યારે વર્ગ બેલે કરવા તૈયાર થયો, ત્યારે ડાન્સ ટીચરે જલ્પાને બાળકનું મુખ્ય પાત્ર ભજવવા પસંદ કરી. રાધા અને કિશનના ડાન્સ બેલેમાં બચપણની રાધાનું પાત્ર જલ્પાએ ભજવવાનું હતું. જલ્પા દિલ દઈને સુંદર અભિનય કરતી. 1 મહિનો લાગલગાડ પ્રેક્ટિસ કરી. જ્યારે તખ્તા પર બેલે ભજવાઈ રહ્યું, ત્યારે પ્રેક્ષકોએ જલ્પાનું પાત્ર ખૂબ વખાણ્યું. આમ જલ્પા જીવનના બધા પહેલું પાસાદાર કરી રહી હતી. ઘણીવાર તેને જોનાર અચંબામાં પડી જાય, આ છોકરી કઈ રીતે આટલું બધું કરી શકે છે? 10મા ધોરણમાં હતી ત્યારે પેલો અમર જલ્પાની પાછળ પડ્યો હતો. જ્યાં જાય ત્યાં જલ્પાને તેની સામે ભટકાય. 1 અઠવાડિયું પૂરું થયું. અમર તેનો પીછો કરતો હતો. આખરે જલ્પાએ વર્ગ શિક્ષક હરિભાઈ પટેલને ફરિયાદ કરી. અમરને પ્રિન્સિપાલની ઓફિસમાં 2 દિવસ બેસવું પડ્યું. તેના માતા અને પિતાને ઘરે ચિઠ્ઠી મોકલાવી જાણ કરી. અમરે માફી માંગી અને ક્યારેય જલ્પાને નહીં સતાવવાનું વચન આપ્યું. લગભગ 10 દિવસ સુધી આ પ્રકરણ ચાલ્યું હતું. અંતે બધું થાળે પડ્યું ત્યારે એક રાતે પપ્પા અને મમ્મીને વાત કરી. જનક બોલ્યા, કાંઈ નહીં. સોમવારે પ્રિન્સિપલ સાહેબને મળી બધી વાત જાણી. જનકને થયું, દીકરી હવે મોટી સમજણવાળી થઈ છે. જે રીતે બધું થાળે પડી ગયું એ જાણી જલ્પાના મમ્મી અને પપ્પા ખૂબ ખુશ થયા. પોતે આજે જે કાંઈ પણ છે તેનો યશ જલ્પા મમ્મી અને પપ્પાને આપતી. તેઓ જલ્પાના ઘડતરમાં પ્રાણ રેડીને પોતાનું કાર્ય બજાવી રહ્યા હતા. ભણવામાં પણ જલ્પાને ડૉક્ટર થવું હતું. ભલું થજો સમયસર ખબર પડી ગઈ હતી કે જલ્પાને લોહી જોઈ ચક્કર આવે છે અને ગભરામણ થાય છે. જ્યારે જલ્પાએ મારે ડૉક્ટર નથી થવું એવું જાહેર કર્યું, ત્યારે સૌથી વધારે ખુશી પપ્પાને થઈ. બસ ત્યાર પછી જલ્પાને રજાઓમાં પોતાની સાથે સ્ટોર પર લઈ જતા. અચાનક જલ્પા ઊંઘમાં ચીસ પાડી ઉઠી. મમ્મી, હું તને ક્યાં શોધું? એકવાર મને તારા ખોળામાં માથું મૂકી સૂવે છે. મારે માથે હાથ ફેરવ. જલ્પા ભલે મોઢે કબૂલ ન કરતી, પણ મનમાં ને મનમાં તેમને હંમેશા યાદ કરતી. જલ્પાએ ઘડિયાળમાં જોયું. સવારના 5 વાગ્યા હતા. અરે, આ તો પરોઢિયામાં આવેલું સ્વપ્ન છે. ઊભી થઈને વરંડામાં આવી ચાંદ તારા નિહાળી રહી. વાદળોના જૂથમાં તેને મમ્મીનો હસતો ચહેરો દેખાયો. પાછળ પપ્પાજી મુસ્કુરાઈને હાથ હલાવતા જણાયા. અજાણતા જલ્પાનો હાથ પણ સામે હાલી ઉઠ્યો. જલ્પા નભમાં વિરહતા વાદળા નીરખી રહી. જેવો વિચાર કરીએ તેવા વાદળોનું ચિત્ર આપણા ચક્ષુ સમક્ષ ખડું થાય. તેને વાદળોની હિલચાલ જોવાની મજા આવી ગઈ. અચાનક તેને મમ્મી વાદળોમાંથી ડોકિયા કરતી દેખાઈ. મમ્મી, તું ને પપ્પા ક્યાં છો? તમને તમારા બાળકો અને મા યાદ નથી આવતા?
મમ્મી મલકાઈ રહી, જાણે એ કાનમાં કહી રહી ન હોય, બેટા અમે બંને તમને જોઈને ખુશ થઈએ છીએ, લાચાર છીએ. તારે માથે બધો ભાર મૂકી અમે વિદાય થયા. મમ્મી, હું પ્રેમથી બધાને સાચવું છું. મને યાદ છે તું બધાનું ધ્યાન રાખતી હતી. બેટા તારી માને માફ કરજે. તેનું આપેલું શિક્ષણ અત્યારે તને કામ લાગે છે. જ્યારે તું મૂંઝાય ત્યારે મને યાદ કરજે. તારા વિચારોમાં કે સપનામાં આવી તને રાહ સૂઝાડીશ. આજે મમ્મીની વર્ષગાંઠ હતી ને મમ્મીએ તો આખી જિંદગીની સફર કરાવી. જલ્પાને ખૂબ લાડ કર્યા. તો મિત્રો, આજનો અંક અહીં જ સમાપ્ત કરીએ અને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં હર હર મહાદેવ લખી શેર કરજો.